ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા સાંધારા દદ્ધર માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। આ મામલે અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા કલેક્ટર કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પીડિતોને ન્યાય અપાવી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। આવેદનપત્રમાં આક્ષેપ સાથે જણાવાયું હતું કે સાંધારા ગામ પાસે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલી રહેલ કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી રાખવામાં આવી હતી। સંબંધિત વિભાગના જવાબદાર ઇજનેર, સુપરવાઇઝર તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ગ્રામજનોની કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કરવામાં આવી ન હતી, તેમજ ગ્રામ પંચાયત સાથે પણ કોઈ સંકલન કરવામાં આવ્યું ન હતું। માર્ગ પર અંદાજે 10 થી 15 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હોવા છતાં સ્થળ પર કોઈ પણ પ્રકારના બેરિકેડ, ચેતવણી સૂચક બોર્ડ, રિફ્લેક્ટર કે ડાયવર્ઝન વ્યવસ્થા કરવામાં આવી ન હતી। પરિણામે મોડી સાંજે પરત ફરી રહેલા એક સ્વિફ્ટ કાર આ ખાડામાં પડી જતા જૂણા ગામની 2 નિર્દોષ મહિલાઓ તેમજ સાંધારા ગામના એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ હાલ જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે। આ ઘટના કોઈ સામાન્ય અકસ્માત નહીં, પરંતુ સંબંધિત વિભાગ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી, ફરજ પ્રત્યેની ઉદાસીનતા અને માનવ જીવન પ્રત્યેની સંવેદનશીલતાનું જીવંત ઉદાહરણ છે। જો માર્ગ સલામતીના પ્રાથમિક નિયમોનું પાલન કરવામાં આવતું હોત તો 3 નિર્દોષ લોકોના જીવ બચી શક્યા હોત। જાહેર માર્ગ પર આટલી જોખમી કામગીરી કરવામાં આવી હોવા છતાં સુરક્ષા વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ હતો, જે ગંભીર ગુનાહિત બેદરકારીના ક્ષેત્રમાં આવે છે। તેથી આ બનાવમાં માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં, પરંતુ કામગીરીની દેખરેખ રાખનાર જવાબદાર અધિકારીઓ, ઇજનેરો અને સુપરવાઇઝર પણ સમાન રીતે જવાબદાર છે। ત્યારે જવાબદારો સામે ગંભીર અને કડક કલમો ઉમેરવામાં આવે, સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। સાથે જ અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવારોને સરકારી લાગુ પડતી તમામ યોજનાઓ હેઠળ તાત્કાલિક પૂરતું આકસ્મિક વળતર ચૂકવવામાં આવે। ગંભીર રીતે ઘાયલ વ્યક્તિના સારવાર ખર્ચની સંપૂર્ણ જવાબદારી સરકાર દ્વારા ઉઠાવવામાં આવે। જવાબદારો સામે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે। તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। બનાવ એવો હતો કે જે દદ્ધર સાંધારા રોડ છે એના ઉપર કોન્ટ્રાક્ટરો દ્વારા એક ખાડો ખોદી નાખવામાં આવ્યો હતો। એ ખાડો જે છે એ 12 ફૂટ ઊંડું અને 15 ફૂટ જેટલો લાંબો ખાડો ખોદી નાખવામાં હતો, કોઈ પણ સૂચન બોટ વગર, કોઈ પણ ત્યાં ઢગલો કર્યા વગર, કોઈ પણ લાલ પટ્ટી લગાવ્યા વગર, બેરિકેડ લગાવ્યા વગર ખાડો ખોદી નાખવામાં આવ્યો। જે ખાડામાં સાંજના ભાગમાં એક ફેમિલી સાથે આવેલી 4 વ્હીલર તે ખાડામાં પડી ગઈ અને આ દુઃખદ અકસ્માતમાં સાધારા અને જૂના ગામના 3 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને એકને ગંભીર ઈજા થઈ છે, જે હમણાં હોસ્પિટલમાં છે। આવી મોટી બેદરકારી થયા બાદ પણ અફસોસની વાત એ છે કે વહીવટતંત્ર ત્યાંના કોન્ટ્રાક્ટરોને બચાવી રહી છે અને વહીવટતંત્ર એક FIR ફાડી છે। એ FIR શર્મજનક છે। હકીકતમાં હું કહું છું, આ FIR કચ્છ વહીવટતંત્ર અને ખાવડા પોલીસ માટે શર્મજનક છે। કેમ કે તેમાં 105 કલમ હેઠળ એ લોકો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે એવી કલમ છે જેનાથી આસાનીથી જામીન મળી જાય। એટલે એનું મતલબ એ થયો કે ખુલ્લેઆમ પોલીસ આવી ગંભીર ગુનાના આરોપીઓને બચાવવાની કોશિશ કરી રહી છે। આ મારો આરોપ નથી, આ FIRમાં જે કલમ છે એની વાત કરું છું। હકીકતમાં આમાં કલમ મનુસ્વદની લાગે। મનુસ્વદની કલમ જ્યારે આપણે IPIC જોઈએ છીએ તેમાં એમાં ઉલ્લેખ છે કે આ કલમ હેઠળ ત્યારે લાગે જ્યારે માણસ જાણી જોઈને એવો કામ કરે જેનાથી મૃત્યુ થઈ શકે। તો આટલો મોટો ખાડો કરવું એ જાણી જોઈને આવું કરવું કૃત્ય કરવા સમાન છે। તો 304ની મનુસ્વદની જે કલમ છે એ પોલીસે શું કામ નથી લગાવી? એટલા માટે કે પોલીસ મને લાગે છે ક્યાંક ને ક્યાંક એ લોકોને બચાવવાની કોશિશ કરી રહી છે। હવે કેવી રીતે બચાવી રહી છે એ હું કોઈ આક્ષેપ નથી કરતો, તમે લોકો સમજી શકો છો, પણ મારી સ્પષ્ટ માંગ છે ગામજનો વતી અને સમસ્ત મુસ્લિમ સમાજ વતી પણ કે જો આ લોકોને બચાવવામાં આવશે તો હજી 15 દિવસના અંદર આ ભુજ શહેરના અંદર અમે પૂરા કચ્છના લોકોને ઊભા રાખી દેશું। એટલે વહીવટતંત્ર તાત્કાલિક આ FIRમાં કલમ 304નો ઉમેરો કરે, નકા 15 દિવસના અંદર ભીડ ગેટથી કલેક્ટર ઓફિસ સુધી એક મહારેલીનું આયોજન કરશું, જેને તમે રોકી નહીં શકો। કરુણ ઘટના છે, સાથે આક્રોશ પણ છે, કારણ કે કોઈકના લીધે, કોઈકની બેદરકારીના લીધે કોઈકના જીવ ગયા છે। તો જેવી રીતના હર્ડિંગ કાંડ બન્યું હતું ગુજરાતમાં, રાજકોટમાં ગેમ ઝોનમાં ઘટના બની હતી, જેમ મોરબીમાં ઘટના બની, તેવી રીતના એક ઘટના છે। કોઈક અધિકારીઓની મિલીભગતથી, કટકીખોર અધિકારીઓના લીધે
અને ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરના લીધે આ ઘટના બની છે. આ ચાર લોકો હતા, એનામાંથી આ ત્યાં રોડ ઉપર ગુજરતા હતા. એની સાથે એવું કહેવા માંગુ છું, આપણામાંથી પણ કોઈ હોઈ શકે છે. આ એવા જો અધિકારીઓ હોય, એવા જો ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર હોય, જો અગર આવી રીતના કામ કરતા હોય તો કોઈની પણ જાન જઈ શકે છે. તો અમારી સૌપ્રથમ માંગ એ છે કે આ લોકો ઉપર મનુષ્યવધની ઘટના જે છે કલમ નોંધવામાં આવે. પણ અફસોસની વાત છે, શરમની વાત છે, જ્યાં તમામ સમાજના લોકો, તમામ ધર્મના લોકો એમ કહી રહ્યા છે કે આ ઘટના જે છે એ ક્યાં ને ક્યાં કોઈકને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તો પોલીસને શરમ આવી જોઈએ કે ઇન્સાનિયત ક્યાં તમારામાં મરી ગઈ છે. કારણ કે કોઈકના ઘર વિખાઈ ગયા છે, 3 પરિવારોમાંથી અલગ અલગ લોકો મૃત્યુ પામ્યા છે કોઈકના લીધે. તો તમે હજી પણ કેમ ઢાંક પીછોડ કરવા માંગી રહ્યા છો? કેમ કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? તેનામાં સખ્તના સખ્ત કાર્યવાહી કરવામાં આવે. એની સાથે આ જે એજન્સી છે જે સરકારી કામ કરી રહી છે, તો એ જ્યાં પણ કામ કરતી હોય ગુજરાત કે કચ્છમાં, એનું સંપૂર્ણપણે કામ બંધ કરવામાં આવે, એનું લાયસન્સ રદ કરવામાં આવે. તેની સાથે તેના ઉપર જે પણ એજન્સી છે એને પૂરેપૂરું કામ બંધ કરવામાં. એની સાથે જે પરિવારના લોકો ગયા છે, કોઈની બેદરકારી છે. આ કામ તો સરકારનું જ હતું ને, આ જે રોડ બનાવી રહ્યું હતું. જેવી રીતના અન્ય જે ઘટનાઓ બને છે, હરણીકાંડ છે, ગુજરાતમાં જે અન્ય ઘટનાઓ છે જેનામાં સરકારે તેમને પૂરતો વળતર આપ્યો છે, તેવી રીતના અમારી માંગણી છે કે આ પણ તમારું કામકાજ હતું, તમારા કોન્ટ્રાક્ટર અને તમારા અધિકારીઓને લીધે થયું છે. તો આ પરિવારને સંપૂર્ણપણે જે સરકાર તરફથી જે સહાય મળવી જોઈએ. અન્યથા આ સાથે અમારી માંગણીઓ છે, દિવસ 15માં આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 16મા દિવસે અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.